તમે મુઠિયા તો બધા પ્રકારના ખાધા હશે, દૂધીના, મેથીના, પણ આજે આપણે કારેલાની છાલના મુઠિયા બનાવી લઈશું, જે એકદમ નવી રીતે બનાવશું અને હેલ્ધી પણ રહેશે અને જરાય કડવા પણ નહીં લાગે. કારેલાની છાલને આ રીતે કાઢી લેવાની છે. અડધો કપ જેટલો રોટલીનો લોટ, અડધો કપ ભાખરીનો લોટ, એ પછી કારેલાની છાલ, મીઠું, હળદર, ધાણા જીરું, તલ, અજમો, દહીં, લસણ, આદુ, મરચાંની પેસ્ટ, 1 ચમચી તેલ એડ કરી દેવાનું છે અને અડધી ચમચી ખાંડ એડ કરીને લોટને બાંધી લેવાનો છે. હવે આ રીતે મુઠિયાનો પણ શેપ આપી શકો છો, આ રીતે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. હવે આપણે એક પેનમાં પાણી ગરમ થઈને આ રીતે કાણાવાળી પ્લેટની ઉપર મુઠિયાને એડ કરી દેવાના છે. આ રીતે મુઠિયા બનાવશો તો જરાય કડવા પણ નહીં લાગે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ મુઠિયા કારેલાના છે. હવે આપણે આ રીતે 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તેલમાં વઘાર કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ, લીમડો, મરચાં, તલ એડ કરી દેવાના છે અને એ વઘારને આપણે મુઠિયા પર એડ કરી દઈશું. તો ગરમા ગરમ કારેલાની છાલના મુઠિયા